પહેલી વખત આપણે છોકરી જોવા જઈએ ને એટલે આપણી જાતને બહુ મોટી તોપ સમજતા હોય. કોઈક આપણને પૂછે કે કેવું લાગ્યું તો આપણે કહીએ કે હું મારી લાયક નથી એટલે એ હગું ના થાય તો કાંઈ નહીં. પણ આ વાતને 2-4 વર્ષ વીતી જાય ને પછી આપણે સ્પ્લેન્ડર લઈને સિગ્નલ ઉપર ઉભા હોય ત્યારે આપણી બાજુમાં ઓડી ગાડી આવીને ઉભી રહે ને એ ગાડીની અંદર જે છોકરીને આપણે નથી ગમાડી ના પાડી હતી એ એના પતિ હારે બેઠી હોય તો કેવું થાય? આપણે તૂટી ગયેલા પંખા વાળું સ્પ્લેન્ડર લઈને મજૂરની જેમ ખરા તડકે ઉભા હોય ને ગાડીની અંદર મહારાણીની જેમ બેઠી હોય તો કેવું થાય? આપણી જૂની ગાડી જૂની બેટરી એટલે ટાણે કટાણે સેલ લાગે નહીં. આપણે કીકુ મારીને થાકી જઈએ પણ કીકુ લાગે નહીં. પરસેવે રેપ જેપ થઈ જઈએ અને ગાડીમાં બેઠી આપણા હામું જ જોતી હોય તો કેવું થાય? તેથી આપણાને આપણી ભૂલ સમજાય છે સાહેબ. તેથી આપણાને પસ્તાવો થાય છે કે આજ હેલ્મેટ પહેર્યું હોત તો સારું હતું. એટલે જીવનમાં હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે. હેલ્મેટ પહેરો, જિંદગી બચાવો, આબરૂ બચાવો, આબરૂના ધજાગરા થતા અટકાવો. આવું કોઈ માનશે નહીં પણ.